ટીડી ને ઘા કરી દેવી અંદર આ તે પડ્યો વરુદંતી કહેવાય ઓઢિયો છે ને વરુ આના દાંત હોય ને શેરડો દેવો એટલે વરુદંતી કે આવા કારું હોય ઈ જેરી હોય ઈ સાયલેન્ટ કિલર આનો કોપી હોય ઈ હરફ છે ને જો ઉપર આડી ઈ તો મજો આ કેવું છે આને વરુદંતી કહેવાય ગુજરાતીમાં ઇંગ્લિશમાં વુલ્ફ સ્નેક આ છે ને આનો સ્પેશિયલ ખોરાક ઢેડ ગરોડી આ બીજું કોઈ આનું મોઢું છેડે છે ને દાંત હોય ને છેડે દેવા હોય નહીં આ મને કહી દો તો હમણાં જાય આ છે આ એક જ હરફ દિવાલમાં સડી શકે બીજો એક દિવાલમાં ન સડી શકે આ સડી જાય આ પ્લાસ્ટર વગર દિવાલમાં સડી જાય આવડો થાય બસ બસ 4 ઇંચ 4 થી 5 ઈંડા મૂકે ભગવાનની કુદરતની ગતિ ન્યારી છે આ બહુ ઓછો જોવા મળે આપણે જોવો કીનો સારું હિરેન હમો આવી જાય હિરેન આનો બીમાં ન્યા કેવડો કે બોલા હમો બેહી જા શાંતિ પતિ કરો બીતો નહીં આમાં કઈ છે નહીં આ બોલતા નથી જય દ્વારકાધીશ મિત્રો આ સાહેબ તમે જોઈ શકો છો આનું ગુજરાતી નામ વરુદંતી 1-2 મિનિટ બોલતા નહીં આનું ગુજરાતી નામ વરુદંતી કારણ કે આના માઉથ એટલે કે મોઢાની બનાવટ એવી હોય મુખ્યત્વે સૌથી 15 જાતિમાં જોવા મળે છે અને આ સાપની જો તમારે ઓળખાણ કરવી હોય એટલે કે આના શરીરમાં જો આ ભૂરા રંગનો અને આનામાં વ્હાઇટ કલરના ડોટ જોવા મળે અને ત્યારબાદ આનો મોઢાનો આકાર એ નાનો જોવા મળે તેમજ આ હાવ બિનઝેરી એટલે કે આમાં કોઈ પણ પ્રકારની વેનમ ટોક્સી આવતી નથી અને આ સાપનો જો આ વાત કરીએ તો આનો સાપનો મુખ્ય ખોરાક એ ગરોળી એટલે કે લિઝર્ડ તેમજ રેપ્ટાઇલની આ પોતાનો ખોરાક બનાવે ત્યારબાદ તે નાના પક્ષીના ઈંડાને પણ તે પોતાનો ખોરાક બનાવે છે અને લગભગ આ ભારતના બધા રાજ્યમાં જોવા મળે તે ઉપરાંત પાકિસ્તાન આપણે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા નોર્વે તેમજ અમેરિકાના અમુક ક્ષેત્રમાં પણ આ જોવા મળે અને ખૂબ જ ઠંડી પ્રજાતિનો સાપ અને જ્યારે એગ્રેસિવ એટલે કે પોતે ખીજના સ્વભાવમાં આવે એટલે એ આકાર બનાવીને તમને બાઇટ કરે છે અને મુખ્યત્વે આ બાથરૂમની દિવાલ મકાનની દિવાલમાં જોવા મળે અને આનું ઇંગ્લિશ નામ કોમન વુલ્ફ સ્નેક ગુજરાતીમાં અને વરુદંતી અને દેશ પ્રમાણે આના અલગ અલગ નામ છે અને જો આનું તમે ઋતુગાળો એટલે કે પ્રજનનગાળાની વાત કરો તો સમર અને ચોમાસા એટલે કે ઉનાળાનું પૂરું થતા અને ચોમાસાની શરૂઆતમાં આનો પ્રજનનગાળો જોવા મળે જે ત્યારબાદ મેટિંગ થયા પછી જે માદા સાપ હોય તે લગભગ 8 થી 10 ઈંડા તેમાંથી વધારે પણ મૂકી શકે તેમાં 60 દિવસ થતાં બચ્ચા નીકળે અને બચ્ચા નીકળે ત્યારબાદ તે નાના જીવજંતુને પોતાનો ખોરાક બનાવતા હોય અને ખાસ તમે આવા કોઈ પણ જીવજંતુને મારતા નહીં કારણ કે આપણે ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ પ્રમાણે જો તમે કોઈ પણ સાપને તમે મારો તો 72ની કલમ પ્રમાણે તમારા ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે અને આ સાપને ફૂલ અત્યંત બીક લાગે ત્યારે તે પોતે આમ ગોળ રૂચું વળી અને પડી જતો હોય છે અને ખાસ તમારે એક આમાં આની જાતિનો એટલે કે કોમન આની જાતિનો નહીં પરંતુ કોમન કરે છે એટલે કે સાયલેન્ટ કિલર જે આને મળતો આવે તેમાં જે કાળા કલરનો હોય અને તેના શરીરમાં આડા સફેદ પટ્ટા હોય છે અને લગભગ ભારતમાં આની ઘણી બધી પ્રજાતિ જોવા મળે તેમાંથી એક આ ગુજરાતમાં આપણે આ માઇનોર છે અને ત્યારબાદ આની જે ઉતરતી એટલે કે હજી આનાથી કાળા કલરનો જોવા મળે તેમજ બદામી ભૂખરો અને આ લગભગ પોટડે પુખ્ત વયનો સાપ છે આનાથી વધારે કદાચ 1-2 સેન્ટીમીટર આ વધી શકે અને નોય વધી શકે જોકે આપણને એક વખત આ બાઇટ થઈ ગયેલ છે આમાં તમારે બીવાની જરૂર નથી આ સાપ ઇનકેસ તમને કરડે તો એક માઇનોર જે ટીટીનું ઇન્જેક્શન આવે તે તમારે લેવું પડે છે બાકી તમારે આમાં કોઈ વેનમ ટોક્સી આવતી નથી હવે આપણે આને જાદુ હેરાન કરતા સર્પ મિત્ર ભવેશ ભાદરકા તો સાપના વિડીયો જોવા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.